ગોગા મહારાજનો રૂડો અવસર, માં સિકોતર, માં જોધમાનો રૂડો અવસર, જાખેલની માલિપા આપણા લોઢા પરિવાર ભુવાજી બબાભાઈ અને ભુવાજી ભગવાનભાઈએ આદર્યો છે, ત્યારે એની માલિપા લાખોની મેદની આ પ્રસંગને, આ પ્રસંગમાં પધારી અને ભાવિક ભક્તજનો આ પ્રસંગને શોભાયમાન કરી રહ્યા છે, ત્યારે આપણા ભુવાજી બબાભાઈ અને ભુવાજી ભગવાનભાઈ તમે લાખોની મેદનીમાં પધાર્યા છો, ત્યારે હાથ જોડીને આપને આવકારે છે અને લાખ લાખ ધન્યવાદ આપે છે. તાળીઓના ગગડાટથી આપણે અભિવાદન ઝીલશો. ભુવાજી આપનું હાર્દિક સ્વાગત કરે છે અને તમને બધાને લાખ લાખ ધન્યવાદ આપે છે. અને સાથે સાથે ભુવાજી એમનો આપણા ભગવાનભાઈ અને બબાભાઈ ભુવાજી એમનું સન્માન કરશે. આપણે ગીતાબેનને સન્માન કરશે. ધન્યવાદ. આપણે ગીતાબેનનું અભિવાદન કરશો. ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો. વાહ વાહ. બોલો ભોગાજી મહારાજ. ધન્યવાદ. વાહ વાહ. પૃથ્વીભાઈ રબારીનું સન્માન કરશે જામાભાઈ. ધન્યવાદ. જામાભાઈ પૃથ્વીભાઈ રબારીનું સ્વાગત કરશે. આપણા અભિવાદન કરશો. ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. જલપાબેન જોરાભાઈ દેસાઈ એ દીકરીનું સન્માન કરશે. ભુવાજી ભગવાનભાઈ. અશોકભાઈ નું સન્માન અશોકભાઈ બારોટ ઇન્દ્રમાણા. ધન્યવાદ. દીકરાની દીકરીનો દીકરો એટલે વિષ્ણુ રબારી, એનો સન્માન કરશે અમારે ભાણો હિતેશભાઈ. તાળીના ગગડાટથી હાર્દિક સ્વાગત કરે છે. અને અહીંયા આપણે પ્રોગ્રામની શરૂઆત ગણેશ સ્થાપનાથી કરીએ છીએ.
હવે આપણે ગીતાબેનના જ્યારે ગીતો સાંભળવા સૌ ઉત્સાહિત છો, આનંદિત છો, ત્યારે સૌને નમ્ર વિનંતી કે ગોળ કરવા આવો ત્યારે આ ઊભા ઊભા ગોળ કરજો એવી નમ્ર વિનંતી. સ્ટેજ ઉપર ન પધારો, નીચે ઊભા ઊભા ગોળ કરશો એ દરેકને નમ્ર વિનંતી છે. પૂજ્ય ભુવાજી બાબાભાઈ તથા ભગવાન ભુવાજી આંગણે આવા પ્રસંગમાં મળ્યા છે અને ખાસ એમાં માલધારી સમાજ, રબારી સમાજ મળ્યું છે એટલે સમાજના ગીતો ગાવા છે, દાદાના બોલલા ગાવા છે. તો શરૂઆત માતાજીની સ્તુતિ કરતા બોલે ગોવા મહારાજની જય, શિકોતર માતની જય, લેમ્બોડ માતની જય, મોગલ માતની જય, વડવાડા દેવની જય. ઓમ નમઃ પાર્વતી પધાર મહાદેવ. આવી શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી, આવી શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી અને મતી આપજો માં.